જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કુંવરસી જમરૂખડીનું વાવેતર કરી રહ્યા છે। આજરોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે। સાથે આજ મારા નાના ભાઈ શ્રી શૈલેષ પંડ્યાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી શરૂઆત કરી છે અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે। એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે। તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે। સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ। આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે। આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે। આપ જોઈ શકો છો પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી તેમજ 2 જમરૂખડી વાવી છે અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે। આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે। 108 ગુણ્યા 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે। આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું। આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે। જય મહાદેવ। શૈલેષ પંડ્યાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ। પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસી, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર, વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ। જય મહાદેવ। જય માતાજી। યુવરાજ છે આંબાની કલમ તો વાવશો પણ ભેગા કેવા વૃક્ષો વાવવાના? પક્ષીઓને અને પશુને કામ આવે એવા। અને એમાં હું વાવશો? હા, વેરી ગુડ। પછી લીમડો, લોકોને કામ આવે, પશુ પક્ષીઓને કામ આવે ને એવા વૃક્ષો વાવવાના હો। જય માતાજી। જય માતાજી યુવરાજસિંહ। હા, આંબો કલમ તો લઈ જાવ છો, આંબો વાવશો પણ ભેગા હા પક્ષીઓને પશુઓને કામ આવે, પક્ષીઓને કામ આવે એવા વૃક્ષો વાવશો ને? ક્યાં વાવશો? આંબો તો વાવવાના પણ ભેગો વડલા છે, પીપળા છે, લીમડા છે કે જે બીજાને કામ આવે ને એવું વૃક્ષ વાવવાનું હો। જય માતાજી। રામ રામ। હા, આંબાની કલમ ની આઈ રે અને પશુ પક્ષી ખાય ને એવા ઝાડવા વાવજો હો। જય શ્રી રામ। જલુ બાપુ જય માતાજી। જય માતાજી। આંબાની કલમ તો વાવશો પણ તમારું ફળિયું બહુ મોટું છે એટલે અન્ય વૃક્ષો પણ વાવજો। કેવા? વડલો, પીપળો, લીમડો કે જે પશુ પક્ષીઓ અને અબોલજીવોને કામ આવે, ખીલકોલી છે એવા લોકો ખાઈ શકે એવા વૃક્ષો વાવજો। જય માતાજી। જય માતાજી। મહાદેવ કૌશિકભાઈ જય મહાદેવ। ચિત્રાઈમાં જાજા વૃક્ષો તમે ઉછેર્યા અને આપણા ગામની અંદર પણ ઘણા વૃક્ષો ઉછેરવાના છે એવા વૃક્ષો કે જે પશુ પક્ષીઓને કામ આવે એવા। અને તમારા જેવાના યુવાનો પાસેથી અમે પ્રેરણા લઈએ છીએ અને તમારી પાસેથી પ્રેરણા લઈને અમે આ કાર્ય કરવા તત્પર બન્યા। એટલે આની પાછળનો અમારો ધ્યેય એવો છે કે લોકો વૃક્ષો વાવતા થાય। એમાં સાથ સહકાર આપશો ને? જય મહાદેવ। આંબાની કલમ તો વાવશો પણ ભેગા જો કે તમે તો સિતરાઈમાં ઘણા બધા વૃક્ષોનો ઉછેર કર્યો એટલે તમને કોઈ સંદેશો નથી, તમારા તરફથી જ અમને સંદેશો મળ્યો અને અમે આવું કાર્ય કરવા માટે પ્રેરિત થયા। તમારા જેવા 4-5 યુવાનોએ જ મને પ્રેરિત કર્યો એટલે તમને કાંઈ કહેવા જેવું છે નહીં, પરંતુ આપણે એક મુહિમ છોડવાની છે કે ગામમાં જ્યાં પણ વૃક્ષો વાવી શકાય ત્યાં વાવશું
તો વચન આપો છો ને કે વાવશું? જય મહાદેવ. જય માતાજી. અમારી કલમ તો વાવીશું પણ ભેગા વૃક્ષો વાવવાના. કેવા? પીપળો છે, વડ છે, લીમડો છે કે પશુ પક્ષીઓને કામ આવ્યા? જય માતાજી. હે બીજરાજ છે ને દક્ષરાજ છે, બરાબર. આંબાની કલમો લઈ જાવ, વાવશો ને? અને ભેગા ભેગા પશુ પક્ષીઓને કામ આવે ને એવા વૃક્ષો વાવવાના. કેવા? દક્ષરાજ છે, વાવશો ને? જય માતાજી. જય માતાજી. ફોટો પાડી લીધો. હાલ અલે આ દો એટલો ફોટો. જય માતાજી. હા લખુબા, આજે આંબાની કલમની સાથે અન્ય વૃક્ષો તમારા વંડામાં વવાય એમ છે, વાવશો ને? ગામમાં પણ આપણે સારી જે સામાજિક જગ્યાઓ જે છે, બરાબર, જમનાવાલ દાદા છે, રામદેવ પીરનું મંદિર છે, ચિત્રામાં છે, તેમજ ગામના રોડો પર આપણે વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવવાના છે. તેમાં પણ સાથ સહકાર આપશો ને? આપીને ભાઈ ખોખા ભરીને વેચવાના છે ને. હા ભલે. જય માતાજી. વિલાસબા જય માતાજી. જય માતાજી. વિલાસબા, આજે આંબો તો આપીએ છીએ પણ આંબાની સાથે તમારે એવા વૃક્ષો વાવવાના કે જે પશુ પક્ષીઓને કામ આવે, બરાબર છે? પીપળો છે, વડલો છે, છાયા મળે અને ફળ મળે, પક્ષીઓને ભોજન મળે એવા વૃક્ષો વાવશો ને? જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હા, આંબાની કલમ આપી એ તો વાવશો પણ ભેગા એવા વૃક્ષો વાવજો જે પશુ પક્ષીઓને કામ આવે. વડલા છે, પીપળા છે, લીમડા છે. આપણા ગામની અંદર હમણાં આપણે વૃક્ષો વાવવાની મહોમ ચલાવવાના છે, તેમાં સાથ સહકાર મળશે ને? જય માતાજી. જય માતાજી. કુલદીપસિંહ, આ આંબાના કલમની સાથે સાથે બીજા કેવા વૃક્ષો વાવશો પશુ પક્ષીઓને કામ આવે એવા, બરાબર, અને છાયા થાય એવા, બરાબર. અને આપણા ગામની અંદર આપણે ટૂંક સમયની અંદર જ્યાં પણ જગ્યા છે, ગૌચર છે, સરકારી જગ્યા છે કે કોઈ તીર્થક્ષેત્રની જગ્યાઓ છે, ત્યાં બધે આપણે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ રાખશું, તો તેમાં તમે સહયોગ આપશો ને? જય માતાજી. આંબાની કલમની હારે બીજા કેવા વૃક્ષો વાવશો? પક્ષીઓને કામ આવે, પશુઓને કામ આવે એવા વડલા છે, પીપળા છે, બરાબર. હા, જય માતાજી. અરે ગીતાબા જય માતાજી. આંબાની કલમના ભેગા બીજા વૃક્ષો વાવશો ને? પશુ પક્ષીઓને કામ આવે, વડલા છે, પીપળા છે, લીમડા છે, બરાબર, બોરસરી એવા વૃક્ષો વાવજો. જય માતાજી. વજુબા જય માતાજી. સાંભળતા નથી? કાંઈ નહીં, બીજા વૃક્ષો ભેગા વાવજો. બીજા ભેગા વૃક્ષો વાવશો ને? નીતાબા જય માતાજી. આંબાની કલમ તો વાવશો પણ ભેગા ભેગા સારા વૃક્ષો વાવજો જે પશુ પક્ષીઓને કામ આવે, વાવશો ને? જય માતાજી. ભાઈ, તમે તો અમે ગામના સેવાભાવી યુવક છો, તમે સ્મશાનની અંદર પણ હમણાં ખાસ કરીને શારીરિક જે શ્રમની મહેનત કરી એ લોકો દેવા સમય દેવા માટે અત્યારે શ્રમદાન દેવા માટે લોકો તૈયાર નથી હોતા. તમારી પાસે અમારી અપેક્ષા છે કે ગામના એક શ્રેષ્ઠ યુવાન તરીકે આપણે ગામની અંદર પણ ઘણા વૃક્ષો વાવવાના છે, તેમની અંદર આપનો સહયોગની જોશે, તો દેશો ને? આ તો આંબાની સાથે પણ આપણા ઘરે પણ ઘણા એવા વૃક્ષો વાવજો કે જે પશુ પક્ષીઓને કામ આવી શકે, વાવશો ને? ભલે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું ગામ? વૈટલા બારાથી પણ આપણે આંબો નવ વૃક્ષની કલમ લેવા માટે મૂકી ગયા છે. ગુજરાત છે, આપણે એક પાસે અપેક્ષા રાખીએ કે બારા પહેલાના સમયમાં તો ચારે બારા એટલે કે વૃક્ષો રહિત ગણાતા અત્યારે, પરંતુ તમારા લોકો યુવાનોની મહેનતથી એ પણ અણિયામનું બનશે. પ્રકૃતિ પ્રેમી બનો અને ત્યાં પણ લીમડા છે, વ્રત છે કે પછી પીપળા છે એવા વૃક્ષોને વાવો અને તમારા ગામની અંદર પણ આવી મોહમ ચલાવશો ને? જય માતાજી. ક્ષત્રિય તરીકેનું વચન. હા. મહેન્દ્રસિંહ, આંબાની કલમો ભેગા ભેગા તમારા ગામમાં પણ વૃક્ષો, લીમડો છે, પીપળો છે, વડલાવ છે એવા વાવવાના, કારણ કે ભારતની અંદર 500 કરોડ વૃક્ષોની કમી છે, એ કમી આપણે જ પૂરી કરવાની છે, વાવશો ને? જય માતાજી. હવે આંબાની કલમ આપીએ પણ ભેગા પક્ષીઓને કામ આવે એવા વડ છે, પીપળો છે કે લીમડા જેવા વૃક્ષો વાવશો ને? હા ભલે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? શું ગામ? બરાબર. આપણે વૃક્ષો આંબાનું વિતરણ એવી રીતે કરીએ છીએ જસ્મીનભાઈ કે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરાય, બરાબર. આંબો તો આવતીકાલે આપણે અને આપણા બાળકોને ફળ આપશે, પરંતુ
અમારો ધ્યેય એવો છે કે લોકો વડના વૃક્ષ છે, પીપળાના વૃક્ષ છે, લીમડા છે કે જે છાયા આપે, પશુ પક્ષીઓને કામ આવે, એવા ધ્યેયથી અમે આ આંબાનું વિતરણ કરી રહ્યા છે. તો આપ આપના ગામની અંદર પણ વૃક્ષો વાવશો ને અને લોકોને પ્રેરિત કરજો. જય શ્રી કૃષ્ણ. નાગી બાપુ, જય માતાજી. આ આંબાના વૃક્ષની સાથે અન્ય વૃક્ષો વાવજો ને. તમારી યાદી હે ભાઈ. હા, અને તમે ત્યાં દુકાનની પાસે એકાદ વડલો વાવ્યો છે ને, બરાબર, બોરસલી ને એવું બધા વૃક્ષો વાવજો જે પશુ પક્ષીઓને કામ આવે ને ભવિષ્યમાં આપણા સંતાનોને ફળરૂપી બને. જય માતાજી. જય દ્વારકાધીશ. જય માતાજી ભગવાનભાઈ. જય માતાજી ભાઈ. હા, તમે તો અમે અમારા ગામના અગ્રેસર છો અને ગામના સેવા કાર્ય કરવામાં આગળ જ રહ્યો છો. હંમેશા તમારા કાર્યને લોકો બિરદાવે છે. તો અમે ગામના યુવાનો સહિત લોકોએ એવો નિશ્ચિત કર્યો છે કે ગામમાં જ્યાં પણ વૃક્ષો વાવી શકાય ને ત્યાં વૃક્ષો વાવશો અને લોકો વૃક્ષો વાવતા થાય, ખાસ કરીને પશુ પક્ષીઓને કામ આવે એવા વૃક્ષો વાવે એવી ઈચ્છાથી કરીએ અને અમે આ આંબાની કલમોનું વિતરણ કરી રહ્યા છીએ. આ કાર્ય આપને સારું લાગ્યું ને? બરાબર છે. હા, તો પણ આપ પણ અમે જ્યારે વૃક્ષો વાવવા નીકળીએ ત્યારે આપનો સહયોગ અમને પ્રાપ્ત થશે. જય માતાજી. જય માતાજી. રજીવસિંહ, જય માતાજી. જય માતાજી. આંબો તો વાવશો પણ ભેગા ભેગ પશુ પક્ષીઓને કામ આવે ને એવા વૃક્ષો વાવશો ને. આવો. હમણાં આપણા ગામની અંદર જે દેવાલયો અને છે, જે સરકારી જમીનો છે, ત્યાં પણ આપણે સારા સારા વૃક્ષો વાવવા. તો તમારા જેવા યુવાનોની જરૂર છે, એટલે ખાસ તમે સહયોગ આપશો ને. હા. જય માતાજી. જય. જગમલભાઈ, જગમલભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, આંબાની કલમ તો લઈ જાઓ, એ વાવશો પણ ભેગા પક્ષીઓ અને પશુઓને કામ આવે ને એવા વૃક્ષો વાવશો ને. ને તમે તો અમે ગાયોની સેવા ખૂબ કરી છે, તો આ વૃક્ષો અત્યારે જરૂરી છે આપણા દેશની અંદર. તો વધારે પડતા પક્ષીઓને કામ આવે, પશુઓને કામ આવે એવા વૃક્ષો વાવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બાપુ. શું નામ તમારું? ધર્મેન્દ્રસિંહ. કરુભાઈ, આંબાની એરે આપણા ગામની અંદર ઘણા વૃક્ષો વાવવાની જરૂર છે, વાવશો ને? હા હા વાવી દે. ભલે. જય માતાજી. જય માતાજી. ધર્મેન્દ્રસિંહ, ઝાડવા વાવશો ને? આંબાની એરે શું વાવવાનું? વડલા, પીપળા વગેરે વાવજો. જય માતાજી. માતાજી. જય માતાજી. આ આંબાની એરે અન્ય વૃક્ષો વાવશો ને? હા, બરાબર. વડલો છે, પીપળો છે, બધી વાવ. હા, પક્ષીઓને કામ આવે ને એવા વૃક્ષો વાવજો. હા, જય માતાજી. જય માતાજી. એ પછી જય માતાજી. આંબાની સાથે અન્ય વૃક્ષો પણ વાવવાના છે આપણે, વડ ને પીપળો ને. અમે તમે તો હંમેશા અમારી સાથે જ હોવ છો, એટલે આપણે ગામની અંદર પણ ઘણા બધા વૃક્ષો વાવવાના. એમાં તમારે શારીરિક મદદની જરૂર પડશે, આપશો ને? જય માતાજી. ભાઈ, આંબાની કલમ તો લઈ આવો, પણ આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? હા. શું શું વાવશો? વડલા, હમ, પીપળ, હમ. ગુંદો. હા, પક્ષીઓને કામ આવે, પશુઓને કામ આવે એવા વૃક્ષો વાવજો. ઓકે. અમે તમે તો સેવાભાવી કાર્યો કરવા માટે તત્પર રહો છો. તો આપણા ગામમાં હમણાં આપણે વૃક્ષો વાવવાની મોહમ ચલાવવાના છે, તેમાં તમારો સાથ સહકાર મળશે ને? હા. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિમલસિંહ, જય માતાજી. જય માતાજી. આ આંબાની કલમ તો લઈ જાઓ, આંબો તો વાવે, પરંતુ આપણે આંબાનો ફળ આપણે મળશે, બરાબર, પરંતુ આપણે પશુ પક્ષીઓ માટે પણ વૃક્ષો વાવવાના છે. ભારતમાં 500 કરોડ વૃક્ષોની ઘટ છે. એ આપણે આપણા ગામમાં જ્યારે પૂરી કરશું ને ત્યારે આપણે સર્વત્ર રીતે આ વરસાદને ગરમી થાય છે, એનું કારણ શું છે કે વૃક્ષોની કમી છે. તો આ વૃક્ષો પૂરા કરવા માટે આપણા ગામની અંદર હમણાં મોહન ચાલશે, એમાં સાથ આપશો ને? હા. ભલે. જય માતાજી. હાર્દિકસિંહ, જય માતાજી. જય માતાજી. આ આંબાનો વૃક્ષ તો વાવશો, પણ ભેગા ભેગા આપણે કેવા વૃક્ષ વાવવાના છે? પક્ષીઓને કામ લાગે એવા. હા, અને આપણા ગામમાં હમણાં આપણે મોસમ ચલાવવાની છે કે ગામના જે અન્ય જગ્યાઓ છે, જેવું કે અમરેશ્વર, જમનાવાલ દાદા, રામદેવજી મહારાજ, સીતા માતાએ આપણે વૃક્ષો વાવવાના. એમાં તમારા જેવા યુવાનોનો સાથ જોશે, આપશો ને? હા હા. જય માતાજી. જય માતાજી. વૃક્ષો વાવશો ને વધારે? હે? હા, બોલો. જય માતાજી. પ્રતાપસિંહ બાપુ. જય માતાજી. આ આંબાની કલમ આપીએ, પણ ભેગા ભેગા વૃક્ષો વાવવાના છે, વાવશો ને? કેવા પશુ પક્ષીઓને કામ આવે, વડલા, પીપળા વગેરે. હો. જય માતાજી. શંકર, જય માતા. શંકર બાપાનું ભાઈ, આંબાની કલમની હારે આપણા ગામમાં ઘણા વૃક્ષો વાવવાના છે. એમાં તમારો શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય સહયોગની જરૂર પડશે. દેશો ને? હા. જય માતાજી. વિનોદભાઈ, આંબાની કલમ તો આપીએ, પણ આંબાની કલમની હારે બીજાની વૃક્ષો પણ વાવજો. હો. હા. જય શ્રી માતા. સજનભાઈ, જય માતાજી. સજનભાઈ, જય માતાજી.
અને આવા વૃક્ષો અમે વાવીએ, યુવાનો વાવીએ, એવા આશીર્વાદ દેજો. બરાબર ને? બધાને વૃક્ષો વાવવાનું કહો ને. જય માતાજી યુવરાજસિંહ. જય માતાજી. હવે આ તમારા જેવા યુવાનો આપણા ગામની અંદર એવા વૃક્ષો વાવવાના છે કે જેથી પશુ પક્ષીઓને લાભ થાય. અને આ તમે ગરમી જોજો, એટલો વરસાદ સવારે 2 ઇંચ પડ્યો, તો કેટલો ગરમી થાય. 500 કરોડની આપણા ભારતની અંદર વૃક્ષોની ઘટ છે. આથી કેવા વૃક્ષો વાવશો? આપણે આંબા છે, કોઈ ફૂલ ઝાડ છે, કોઈ મોટા ઝાડ છે, એવા વૃક્ષો વાવવા જોઈએ. હા, વડલા, પીપળા વગેરે. અને આપણા ગામની અંદર હમણાં આપણે વૃક્ષો વાવવાની મુહિમ ચલાવવાની છે. તેમાં તમારા જેવા યુવાનોનો સાથ સહકાર જોશે. દેશો ને? દેશું રોકડ. જય માતાજી. કરાભાઈ, જય વચરાજ. આજે આંબાની કલમ તમને આપીએ છીએ, પણ સાથે સાથે પક્ષીઓને કામ આવે ને એવા વૃક્ષો વાવજો. વાવશો ને? અરે વાહ રે વાહ. અને હજી આપણે ગામમાં પણ બધે વૃક્ષો વાવવા છે, એમાં સાથ આપશો ને? જય માતાજી. મલદભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબાની કલમની સાથે કેવા વૃક્ષો વાવશો? પશુ પક્ષી ખાଇବା. હા, પશુ પક્ષીને કામ આવે એવા પ્રકૃતિનું નિર્માણ આપણે કરવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગજાનંદભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબાની કલમ તો આપીએ છીએ, પણ અમે એવો ધ્યેય રાખીને આંબાની કલમ આપીએ છીએ કે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય. એટલે આની સાથે તમે અન્ય જે પક્ષીઓને અને પશુઓને એને કામ આવે ને એવા વૃક્ષો વાવશો ને? હા. હા, ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સદોશી, જય માતાજી. જય માતાજી. આંબાનું કલમ તો આપીએ છીએ, પણ આંબાની કલમની સાથે સાથે અન્ય વૃક્ષો વાવશો ને? હા. કેવા વૃક્ષો વાવશો? જે પક્ષીઓ અને પશુઓને છાયા આપે, પક્ષીઓને ફળ આપે એવા વૃક્ષો વાવવાના. બરાબર? અને આપણા ગામમાં પણ હમણાં ઘણા બધા વૃક્ષો વાવવાની આપણે તૈયારી કરી રહ્યા છે. એમાં પણ તમારા જેવા યુવાનોની જરૂર છે. તેમાં સારી તમારે મદદ કરવાની છે. કરશો ને? હા. જય માતાજી. જય માતાજી. જયતભાઈ, જય શ્રી કૃષ્ણ. આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? બરાબર. પક્ષીઓને કામ આવે ને ખાસ કરીને એવા વૃક્ષો વાવવાના. અને પ્રકૃતિનું નિર્માણ તમારે કરવાનું છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. મયુરભાઈ, જય શ્રી કૃષ્ણ. આ વૃક્ષો આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? પ્રકૃતિનું જતન થાય એવા વૃક્ષો વાવવાના. જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબો તો વાવવા આપી રહ્યા છીએ, પરંતુ ભેગા કેવા વૃક્ષો વાવશો? પક્ષીઓને અને પશુઓને જે કામ આવે, છાયા આપે, આજીવન યાદી રહે એવા વડલા, પીપળા જેવા વૃક્ષો આપણે ગામની અંદર વાવી અને આપણા ગામની અંદર સરસ પ્રકૃતિનું નિર્માણ કરીશું. કરો છો ને સંકલ્પ? જય શ્રી કૃષ્ણ. હાર્દિકભાઈ, જય શ્રી કૃષ્ણ. આમ તો તમારા પપ્પાએ બોરસલીની વાડ કરવાનું આખું કીધું, અન્ય પીપળા વડલા વાવવાનું કીધું, પણ તમે પણ એમાં સહયોગ આપશો ને? અને ગામની અંદર વૃક્ષો વધે. ભારતની અંદર 500 કરોડ વૃક્ષોની કમી છે. ખબર છે તમને? તમારા જેવા યુવાન જાગૃત થશે ને ત્યારે જ આપણે આ વૃક્ષોની કમી પૂરી કરશું. કરશો ને? હા. જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આંબો લઈ જાઓ છો, આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? હા. પાકું. પાકું સંકલ્પ કરો છો ને? પાકું. કેવા વૃક્ષો વાવશો? એ છાંયડો આપે, પશુ પક્ષીઓને ફાયદો થાય. વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સમીરભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબાની કલમની યારે બીજા અન્ય વૃક્ષો કેવા વાવશો? પક્ષીઓને હા, બીજો ઘટાડા સાયો ઓક્સિજન મળે એવા ઝાડવા વાવશું. બરાબર. જય શ્રી કૃષ્ણ. સંકલ્પ લ્યો છો ને? સંકલ્પ લઈ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? હા. હો ભાઈ. બરાબર. કે જે પક્ષીઓને અને પશુઓને કામ આવે એવા વૃક્ષો વાવજો. જય માતાજી. જય માતા. જય માતાજી. રોકા. આંબાની સાથે બીજા અન્ય વૃક્ષો કેવા વાવશો? ખાસ કરીને પક્ષીઓને કામ આવે ને પશુઓને કામ આવે, છાયા આપે, વડલા છે, પીપળા છે, લીમડા છે એવા વૃક્ષો, બોરસલી છે એવા વૃક્ષો વાવવાના. બરાબર. કારણ કે ભારતની અંદર અત્યારે 500 કરોડ વૃક્ષોની ઘટ છે. એ પૂરી આપણે જ કરવી પડશે, નકર 2030 પછી આપણે રહી નહીં શકીએ. બરાબર. તો આપણો એક મુહિમ છે કે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય, એટલા માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને એની અંદર તમારો સહયોગ પ્રાપ્ત થયો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી બાપુ. આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? પક્ષીઓને કામ આવે એવા વૃક્ષો, છાયા આપે એવા વૃક્ષો વાવજો. અને પક્ષીઓ જેમાંથી ખાઈ શકે ફળ ફ્રૂટ એવા વૃક્ષો પણ આંબાની સાથે વાવજો. જય માતાજી. બરાબર. જય માતાજી સરદારસિંહ. જય માતાજી.
આની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? હા જય માતાજી. જય માતાજી પરમારભાઈ, તમે ગામમાં ઘણા ઝાડવા પહેલા વાવ્યા હતા ને હવે પણ આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? એવા વૃક્ષો વાવો કે જે પક્ષીઓ અને પશુને કામ આવે. તો જય માતાજી. ઘણા પીપળા તમે વાવ્યા. જય માતાજી. વિડીયો ચાલુ થઈ ગયો. નહીં સોરી, અહીં દબાવી ને એટલે ફોટો પડી જાય. બરાબર, અહીં દબાવી એટલે ફોટો પડી જાય. ગામના શ્રેષ્ઠ ખેડૂત કારાભાઈ, આંબાની સાથે બીજા અન્ય વૃક્ષો પક્ષીઓને કામ આવે એવા વાવશો ને? બરાબર. જય શ્રી કૃષ્ણ. હા, કેવા કેવા વૃક્ષો વાવશો? હા, વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ. રાજસિંહ, આંબાની કલમ તો વાવશો પણ સાથે સાથે કેવા વૃક્ષો વાવશો? બધા વૃક્ષો વાવવાના છે આપણે. અને ગામમાં પણ વૃક્ષો વાવવામાં તમારા જેવા યુવાનોની જરૂર છે. એટલે આપણે જ્યારે ગામમાં વૃક્ષો વાવીએ ત્યારે તમારે તન મન ધનથી સાથ દેવાનો છે. દેશો ને? તો બોલી જાઓ જય માતાજી. હર્ષિભાઈ, આંબાની કલમની સાથે સાથે અન્ય વૃક્ષો પણ વાવશો ને? તમને કહેજો કે કહેવાનો જો. અરે વારે વાહ. અને પક્ષીઓને કામ આવે, મનુષ્યને છાંયો આપે એવા વૃક્ષો વાવવા માટે આપણે લોકોને પ્રેરિત કરવાના છે. આર્મી ઓફિસર તરીકે તમે દેશની સેવા કરી, ફરજ બજાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આમાં પણ આપણો સહયોગ મળ્યો છે એ બદલ પણ આપનો આભાર. જય માતાજી. કાકી, આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? બરાબર. પક્ષીઓને કામ આવે ને એવા પક્ષીઓ ફળ ખાઈ શકે, પક્ષીઓને છાયા મળે, પશુઓને છાયા મળે એવો વૃક્ષ વાવજો. જય માતાજી. ભાઈ, આંબાની કલમ તો વાવશો પણ ભેગા ભેગા અન્ય વૃક્ષો વાવશો ને? અને સાથે સાથે એવા વૃક્ષો વાવવાના કે જે પશુઓને પક્ષીને કામ આવે. હો, જય માતાજી. દિગુભા, જય માતાજી. હા, આંબાની કલમની યારે બીજા વૃક્ષો વાવશો ને? હા, અને હજી પણ વાવજો. આપણા ભારતની અંદર 500 કરોડ વૃક્ષો ઓછા છે. જો આપણે વાવશું નહીં ને તો 2030ની અંદર જે અત્યારે ગરમી પડી ને એનાથી 3 ગણી ગરમી કરવા પડશે. અને પછી આપણા માણસો નહીં રહી શકે તો પક્ષીઓ ક્યાં રહેશે? એટલે પક્ષીઓનો અને પશુનો વિચારીને વૃક્ષો વાવજો. જય માતાજી. પીઠાભાઈ, આ આંબાના કલમની સાથે સાથે અન્ય વૃક્ષો વાવશો ને? અરે અમારે ત્યાં વાડીએ ઘેર જોઈ જાવ તો ખબર પડે. અરે વાહ વાહ. પક્ષીઓને કામ આવે, પક્ષીઓ ફળ ખાઈ શકે એવા વૃક્ષો. સીતાફળ છે ત્યાં ભેગું આવે. અરે વાહ રે વાહ. અરે તમે અહીંયા ઘેર આવીને જોઈ જાવ તો. અને લોકોને પણ વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરજો. જય મહાદેવ. ગંભીરસિંહ, આંબાની કલમ અત્યારે તમને આપીએ છીએ. આંબાની કલમ સાથે અન્ય વૃક્ષો વાવશો ને? આપણા પક્ષીઓને કામ આવે, માણસોને કામ આવે, છાયા આપે એવા વૃક્ષો વાવજો. જય માતાજી. જય માતાજી. બળવા મહાદેવ મહાદેવ. આંબાની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? જય માતાજી. કાકાભાઈ સોનારિયા, આંબાનું વૃક્ષ તમને આપીએ છીએ. આંબાના વૃક્ષની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? બરાબર. હે, શોખ છે તમને? હા, તો વેરી ગુડ. ગામની અંદર પણ અન્ય વૃક્ષો વાવો અને એવા વૃક્ષો વાવો કે જેનાથી પશુ અને પક્ષીઓને લાભ થાય. જય માતાજી. જય માતાજી. આજ રોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે આજ મારા નાના ભાઈ શ્રી શૈલેષ પંડ્યાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી શરૂઆત કરી છે. અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે. એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે. તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે. સાથે સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ. આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે. આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે. આપ જોઈ શકો છો. પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને
અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી, તેમજ 2 જમરૂખની વાવી છે. અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે. આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે. 108 × 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે. આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું. આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. જય મહાદેવ. શૈલેષ મંડિયાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસિંહ, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર, વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જય મહાદેવ. જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કુંવરસિંહ જમરૂખડીનું વાવેતર કરી રહ્યા છે. આજરોજ આંબાનું વિતરણ અમારા ગૃહસ્થાનેથી થઈ રહ્યું છે ત્યારે લોકો આંબા લેવા માટે આવ્યા તો એ લોકો પ્રેરિત થયા અને એને એમ પણ કીધું કે આ વૃક્ષની સાથે અમે અન્ય વૃક્ષ વાવશો ને? કારણ કે આપણા ભારતની અંદર 500 કરોડ વૃક્ષની કમી છે અને અત્યારે જે ગરમી પડી રહી છે, જ્યાં ત્યાં વરસાદ જે વધી રહ્યો છે અને ક્યાંક નથી થઈ રહ્યો, એની પાછળનું કારણ આ જ છે. તો આપ વૃક્ષો વાવશો એવી અપેક્ષા વાવશો. જય મહાદેવ, જય માતાજી. તો હું કરીશું તો મોબાઈલ નું છે ઊંચો રહી ગયો એમ કે ડાયરું ફૂટેલું એકદમ હતું ને વિષ્ણુ પ્રસાદના હસ્તે જયરાજસિંહને આંબોનું વિતરણ થઈ રહ્યું છે. જયરાજસિંહ, આંબો વાવશો ને? આંબો વાવશો ને? હા, ક્યાં વાવશો? વેરી ગુડ. ને બીજું એક વૃક્ષ વાવવાનું છે, વાવશો ને? હા, જય માતાજી. પુરુષોત્તમભાઈ, આંબાનું વૃક્ષ તો તમને આપવામાં આવે છે પણ સાથે આની સાથે અનેક વૃક્ષો તમારે વાવવાના છે ને? જગ્યા વાવશો ને? વધારે વૃક્ષો તમારી રીતે પણ વાવવાના છે. જય માતાજી. લક્ષ્મણભાઈ, આંબાનો વૃક્ષ તો વાવશો તમે પણ સાથે સાથે અન્ય વૃક્ષો પણ વાવશો ને? જય શ્રી કૃષ્ણ. અરે વાહ, અરે વાહ. અને વૃક્ષોને એવા વૃક્ષો વાવો જેનાથી પક્ષીઓને અને અન્ય લોકોને પણ ફાયદો થાય. બરાબર. જય શ્રી કૃષ્ણ. કાનાભાઈ, આંબાની કલમ તો તમને આપીએ છીએ, આંબાની કલમની સાથે અન્ય વૃક્ષો વાવશો ને? વાહ રે વાહ. જય માતાજી. જય માતાજી. ભુવા હતા, વાસણા દાદાના ભુવા હતા. આમે સેવાભાવી કાર્ય કરવામાં તત્પર રહે છે. ભુવા હતા, આંબાની યારે બીજા વૃક્ષો ઘણાય તમે વાવ્યા છે કા? અને
હા પક્ષીઓને કામ આવે એવા ખાસ ને છાયા આવે એવા વૃક્ષ વાવજો. લ્યો છો ને સંકલ્પ? હા હા જય માતાજી. જય માતા. લાલાભાઈ આંબો ક્યાં વાવશો? બહારમાં અને ભેગા અનેક વૃક્ષો વાવશો ને? વાવું કેવા વાવશો? પક્ષીઓને કામ આવે એવા અને છાયા આપે એવા, આપણે સુરક્ષા આપે એવા. પાકું ને? વચન આપો છો ને? સંકલ્પ લીધો હો? જય માતાજી. જય માતા. હનીફભાઈ ક્યાં વાવવાના છો? ઘરે. હનીફભાઈ અન્ય બીજા વૃક્ષો તમે સારા વાવ્યા છે કા? પક્ષીઓને કામ આવે એવા વૃક્ષો વાવજો હો. વૃક્ષો વાવશો ને? જય માતાજી. લાલાભાઈ શું નામ તમારું? કાનાભાઈ. કાનાભાઈ ક્યાં વાવશો આ આંબો? અને આંબા સાથે બીજા વૃક્ષો વાવશો કે પક્ષીઓને કામ આવે એવા વૃક્ષો વાવજો હો. જય માતાજી. કેટલા ઝાડવા વાવવા છે? આંબા ઠીક છે પણ જે પશુ ને પક્ષી માટે થઈને બોરસલી ફળ ના હે ને રોડની સાઈડ જગ્યા હોય ને ત્યાં ખરેખર વાવી એ માટે ફાયદો હોય. મારે એટલે વાવવાની. તમારે કેટલા વાવવાનો પ્લાન છે? એ 25 વાવવાની. બરાબર, વેરી ગુડ. એ ટપક પાંજરા બધીની સુવિધા કરી હવે ખાલી ઝાડવાની વ્યવસ્થા કરવાની. બરાબર. પક્ષીઓ ને બધાને કામે રહેવા જવા. અમારી પણ એવી જ ઈચ્છા છે કે પક્ષીઓથી માંડીને લોકો દરેક ઝાડવા વાવવા માટે પ્રેરાય. હા આપણો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે ગામમાં પણ એવો કંઈક ને કંઈક અભિયાન છેડશું. જય માતાજી. ત્યાં સુધી અનેક ઝાડવાની ક્યાં કાકા આંબાની સાથે બીજા અન્ય વૃક્ષો વાવશો ને? હા વેરી ગુડ. જય માતાજી. જય માતા. કાકા આની સાથે હજી એક વૃક્ષ વાવશો ને તમે? હા હા એ ભલે. જય માતાજી. જય માતા. રાણાભાઈ આજે આંબાની કલમ તમને આપવામાં આવે છે. તમે આંબાની કલમની સાથે બીજા કોઈ વૃક્ષ વાવશો કે? વાવશો ને? અને લોકોને વૃક્ષોને વાવવા તરફ પ્રેરિત કરજો. જય માતાજી. પુરુષોત્તમભાઈ આંબાનું વૃક્ષ તો તમને આપવામાં આવે છે પણ સાથે આની સાથે અનેક વૃક્ષો તમારે વાવવાના છે ને? જગ્યા વાવશો ને? વધારે વૃક્ષો તમારી રીતે પણ વાવવાના છે. જય માતાજી. ભાઈ આંબાની કલમ તમને આપવામાં આવે છે, તમે ત્યાં વાવશો ને એની સાથે અન્ય વૃક્ષ વાવશો ને? ઘણાય વાવેલા છે ને વાવીશું. વેરી ગુડ. જય માતાજી. જય માતા. આજ રોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે આજ અમારા નાના ભાઈ શ્રી શૈલેષ પંડ્યાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી છે. અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે. એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે. તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે. સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ. આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે. આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે. આપ જોઈ શકો છો. પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી તેમજ 2 જમરૂખડી વાવી છે. અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે. આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે. 108 ગુણ્યા 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે. આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું. આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. જય મહાદેવ. શૈલેષ પંડ્યાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે.
અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસિંહ, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર, વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જય મહાદેવ. જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ કુંવરસિંહ જમરૂખડીનું વાવેતર કરી રહ્યા છે. આજરોજ આંબાનું વિતરણ અમારા ગૃહસ્થાનેથી થઈ રહ્યું છે, ત્યારે લોકો આંબા લેવા માટે આવ્યા તો એ લોકો પ્રેરિત થયા અને એને એમ પણ કીધું કે આ વૃક્ષની સાથે અમે અન્ય વૃક્ષ વાવશો ને? કારણ કે આપણા ભારતની અંદર 500 કરોડ વૃક્ષની કમી છે અને અત્યારે જે ગરમી પડી રહી છે, જ્યાં ત્યાં વરસાદ જે વધી રહ્યો છે અને ક્યાંક નથી થઈ રહ્યો, એની પાછળનું કારણ આ જ છે. તો આ વૃક્ષો વાવશો એવી અપેક્ષા વાવશો. જય મહાદેવ, જય માતાજી. તો હું કરીશું તો મોબાઈલ નું છે ઊંચો રહી ગયો એમ કે ડાયરું ફૂટેલું એકદમ હતું ને. વિષ્ણુ પ્રસાદના હસ્તે જયરાજસિંહને આંબોનું વિતરણ થઈ રહ્યું છે. જયરાજસિંહ, આંબો વાવશો ને? આંબો વાવશો ને? હા, ક્યાં વાવશો? વેરી ગુડ. ને બીજું એક વૃક્ષ વાવવાનું છે, વાવશો ને? હા, જય માતાજી. આજરોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે સાથે આજ મારા નાના ભાઈ શ્રી શૈલેષ પંડ્યાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી શરૂઆત કરી છે. અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે. એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે. તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે. સાથે સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ. આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે. આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે. આપ જોઈ શકો છો. પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી તેમજ 2 જમરૂખડી વાવી છે. અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી
ને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે. આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે. 108 × 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે. આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું. આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. જય મહાદેવ. શૈલેષ મંડિયાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસિંહ, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર, વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જય મહાદેવ. આજ રોજ આંબાનું વિતરણ અમારા ગૃહસ્થાનેથી થઈ રહ્યું છે ત્યારે લોકો આંબા લેવા માટે આવ્યા તો એ લોકો પ્રેરિત થયા અને એને એમ પણ કીધું કે આ વૃક્ષની સાથે અમે અન્ય વૃક્ષ વાવશો ને? કારણ કે આપણા ભારતની અંદર 500 કરોડ વૃક્ષની કમી છે અને અત્યારે જે ગરમી પડી રહી છે, જ્યાં ત્યાં વરસાદ જે વધી રહ્યો છે અને ક્યાંક નથી થઈ રહ્યો, એની પાછળનું કારણ આ જ છે. તો આપ વૃક્ષો વાવશો એવી અપેક્ષા વાવશો. જય મહાદેવ, જય માતાજી. તો હું કહીશું તો મોબાઈલ નું છે ઊંચો રહી ગયો એમ કે વિષ્ણુ પ્રસાદ ના હસ્તે જયરાજસિંહ ને આંબોનું વિતરણ થઈ રહ્યું છે. જયરાજસિંહ, આંબો વાવશો ને? આંબો વાવશો ને? હા, ક્યાં વાવશો? વેરી ગુડ. ને બીજું એક વૃક્ષ વાવવાનું છું, વાવશો ને? હા, જય માતાજી. આજ રોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે સાથે આજ અમારા નાના ભાઈ શ્રી શૈલેષ મંડિયાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી છે અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે. એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે. તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે. સાથે સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ. આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે. આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે. આપ જોઈ શકો છો. પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી તેમજ 2 જમરૂખડી વાવી છે અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે. આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે. 108 × 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો
વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે. આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું. આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. જય મહાદેવ. શૈલેષ પંડ્યાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસિંહ, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર. વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જય મહાદેવ. આજ રોજ આંબાનું વિતરણ અમારા ગૃહસ્થાનેથી થઈ રહ્યું છે ત્યારે લોકો આંબા લેવા માટે આવ્યા તો એ લોકો પ્રેરિત થયા અને એને એમ પણ કીધું કે આ વૃક્ષની સાથે અમે અન્ય વૃક્ષ વાવશો ને? કારણ કે આપણા ભારતની અંદર 500 કરોડ વૃક્ષની કમી છે અને અત્યારે જે ગરમી પડી રહી છે, જ્યાં ત્યાં વરસાદ જે વધી રહ્યો છે અને ક્યાંક નથી થઈ રહ્યો, એની પાછળનું કારણ આ જ છે. તો આ વૃક્ષો વાવશો એવી અપેક્ષા વાવશો. જય મહાદેવ. જય માતાજી. તો શું કરીશું? તો મોબાઈલ નું છે ઊંચો રહી ગયો એમ કે? આજ રોજ મારા નાના ભાઈ શૈલેષ પંડ્યાનો તારીખ 15/7/2024ના રોજ જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે સાથે આજ મારા નાના ભાઈ શ્રી શૈલેષ પંડ્યાનો જન્મદિવસ હોવાથી તેઓ આંબાનું વૃક્ષારોપણ પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી છે અને આજે અમારી જિંદગીની અંદર 3 પ્રસંગ એક સાથે આવે છે. એટલે કે 14 તારીખે મારો લગ્ન દિવસ, 14 તારીખના રોજ 14/7ના રોજ મારા પત્નીનો જન્મદિવસ અને સાથે 15/7ના રોજ મારા નાના ભાઈ શૈલેષનો જન્મદિવસ આવે છે. તો અમે લોકો વૃક્ષો વાવવા તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને આવી રીતે 108 આંબાની કલમો ગુણ્યા 3 બરાબર અમે લોકોને વૃક્ષો વાવવા માટે આપી રહ્યા છે. સાથે સાથે આવી રીતે જે જમરૂખડીની કલમો છે એ પણ અમે આપી રહ્યા છીએ. આજે શરૂઆત આ 108 કલમો અમારા ભાઈના જન્મદિવસ પ્રસંગે આપવામાં આવશે. આવી જમરૂખડી તેમજ અન્ય વૃક્ષોની કલમો 108 પણ ગામની અંદર આપવામાં આવશે. આપ જોઈ શકો છો. પ્રથમ વૃક્ષો મારા આંગણે જ વવાઈ રહ્યા છે અને અમારા ઘરે પણ 2 મોટા વૃક્ષો વાવી, 2 આંબા વાવી તેમજ 2 જમરૂખડી વાવી છે અને લોકો વૃક્ષો તરફ પ્રેરિત થાય એવી શુભ ઈચ્છાથી કરી અને પ્રથમ મારા આંગણેથી શરૂઆત કરવામાં આવી છે. આપ સર્વને પણ અમારું આ કાર્ય યોગ્ય લાગ્યું હશે. 108 ગુણ્યા 3 પ્રસંગ બરાબર 324 આંબાની કલમો લોકોને આપી અને લોકોને વૃક્ષો વાવવા તરફ પ્રેરિત કરવાની અમારી ઈચ્છા છે. આ ઈચ્છા સર્વને યોગ્ય અને સારી લાગી હશે એવી આશા રાખું છું. આપ સર્વ તરફથી આ મને જે કાંઈ હું કાર્ય કરું છું એ કાર્ય યોગ્ય છે અને મહાયોગ્ય છે એવું લોકો તરફથી અવશ્ય ઉત્તર પ્રાપ્ત થશે. જય મહાદેવ. શૈલેષ પંડ્યાના જન્મદિવસ પ્રસંગે આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અને જેને દઈ રહ્યા છે એની પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પ્રથમ આમ તમારા મિત્ર જ છે કુંવરસિંહ, આ આંબાની કલમ તમે સારી રીતે વાવશો અને અન્ય વૃક્ષ પણ વાવશો ને? બરાબર. વૃક્ષો વાવવા તરફ લોકોને પ્રેરિત થાય એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. જય મહાદેવ. વિષ્ણુ પ્રસાદ
ના હસ્તે જયરાજસિંહ ને આંબોનું વિતરણ થઈ રહ્યું છે. જયરાજસિંહ આંબો વાવશો ને? આંબો વાવશો ને? હા, ક્યાં વાવશો? વેરી ગુડ. ને બીજું એક વૃક્ષ વાવવાનું છે હો, વાવશો ને? હા, જય માતાજી. હવે તો કહી દે કે મને તો હવે તો